આજે શીટ પર આગ લગાવી છે, તમે ચેક કરી શકો છો. આમાં કશું થયું નથી. ડાયરેક્ટલી યુઝ કરીને અમે સાફ કરી દીધું છે પાણીથી. મને તો જોવામાં એવું લાગ્યું કે આ કંઈક પથ્થર પડ્યો છે. હા, પથ્થર નથી, આ પ્યુ સ્ટોન પેનલ છે. પ્યુ સ્ટોન પેનલ. હા ચિરાગભાઈ, અમારી નવી નેક્સ્ટ પ્રોડક્ટ છે. ઓકે. સોફિટ સીલિંગ, વુડ સીલિંગ. હા, વુડ સીલિંગ તરીકે એમને ઓળખાવવામાં આવે છે. કે આ પ્રમાણે જો ફોલ્ડ કર્યું, જો પૂરેપૂરું આખું બધી બાજુથી તમે જોઈ લો 360, કંઈ પણ થતું નથી. અને આને મેડમ આમ પછાડીએ તો કંઈ પછાડી શકો છો, ઉપર કૂદી પણ શકો છો તમે. પછાડ્યું કંઈ થતું નથી. અને જો ઉપર કૂદી શકો છો, અનબ્રેકેબલ છે. અનબ્રેકેબલ છે. આ એસપીસી ફ્લોરિંગ ફૂલ્લી વોટરપ્રૂફ છે, ફાયર રેઝિસ્ટન્ટ છે, સ્ક્રેચ પ્રૂફ તો રહેશે ને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકો છો કેમ કે જોઈન્ટ્સ એમના જલ્દી મળી જાય છે, તો લેબર ચાર્જીસ પણ ઓછો જશે તમારો. મેડમ તમે આ મને જે પ્રોડક્ટ આપ્યો છે એટલો ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ છે અને એટલી મજા આવી આ લગાડીને. જે મારા કસ્ટમર્સ વગેરે બી આવે છે, જે લોકોને ઓફિસમાં હું બેસાડું છું, મને એ લોકો પૂછે છે કે આ શું પ્રોડક્ટ છે ને તમે ક્યાંથી લઈને આવ્યા કરીને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જીઆઈ એન્ટરપ્રાઇઝમાં, કે જે લોકેટેડ છે વાપીમાં. અને આપણે મળીએ છીએ મેડમને અને બધી જ ડિટેલ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. કેમ છો મેડમ, મજામાં ને? મજામાં સર. તો આપણા જે પણ દર્શક મિત્રો, જે વ્યુઅર છે, એને આપણે શું બતાવવાના છે એ જરા જણાવો. મેં શ્વેતા પટેલ છું, જીઆઈ એન્ટરપ્રાઇઝની ઓનર છું અને પૂરા ગુજરાતમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખાઉં છું. તમારા ઘરના ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં જે પ્રોડક્ટ લાગતા વળગતા આવે છે એ તમને આજે મેં ફૂલ વિડીયોમાં બતાવવાની છું. તો એન્ડ સુધી જોતા રહેજો અને પ્રોડક્ટના નામ પણ લઉં છું અને સાથે સાથે તેમની ક્વોલિટી પણ ટેસ્ટ કરાવીશું. પ્રોડક્ટની સાથે સાથે મિત્રો એક બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે રહેવાની છે. જો તમે નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય ને, તો એ બધી જ ડિટેલ તમને વિડીયોમાં જાણવા મળવાની છે. એના માટે વિડીયોને પૂરો જોજો. તો મેડમ, આપણા જે દર્શક મિત્રો છે એને આપણે કયું પ્રોડક્ટ પહેલા બતાવીએ છીએ? ઓકે ચિરાગભાઈ, આ પોલીગ્રેનાઇટ શીટ છે. પોલીગ્રેનાઇટ શીટ. હા, પોલીગ્રેનાઇટ શીટ છે. એમની 3 mm ની થિકનેસ આવે છે અને ડાયરેક્ટ વોલ ઓન પીસ થઈ જાય છે. ઇન્સ્ટોલેશન પ્લાય ની જરૂર નથી. લાગવામાં તો મેડમ આમ માર્બલ ટાઈપ લાગે છે, પથ્થર હોય એ પ્રમાણે. પથ્થર હોય તે પ્રમાણે લાગે છે. એનું કોસ્ટ ઇફેક્ટિવ છે, મતલબમાં લગાવવાનો હોય તો તમારો લેબર ચાર્જીસ પણ હાફ લાગશે, એટલે ડાયરેક્ટલી ઇન્સ્ટોલ થઈ જાય છે. તો સી પેજ વગેરેમાં 100% એમનો યુઝ કરવામાં આવે. બરોબર છે. અને આમાં આપણા જોડે કેટલી વેરાયટી મળી છે? 23rd વેરાયટી છે પોલીગ્રેનાઇટમાં, ગ્લોસીમાં. ઓકે, તો બતાવજો ને કઈ કઈ વેરાયટી છે. બહુ બધી વેરાયટી છે સર. જો એક જોઈ શકો છો, એક આ પેટર્ન છે, જો એક આ પેટર્ન છે. તમે કન્ફ્યુઝ થઈ જશો. લાઇટ થી માંડીને ડાર્ક અને બધા જ કોમ્બિનેશન વાળી તમને મળી જવાની છે. અને વુડન માં કોઈ આવશે કે નહીં મેડમ? હા, વુડન માં પણ આવશે સર. આ WPC માં ગમે એ કલરમાં તમને જોવા મળશે. તમે એમનું CNC કટિંગ પણ કરાવી શકો છો, એમને ફોલ્ડેબલ પણ કરી શકો છો. જેમ કે 360 ડિગ્રીઝ લેશે. રાઉન્ડ કરવું હોય તો રાઉન્ડ પણ થઈ શકે છે. પ્લાય ઉપર બેઝ કરીને ફર્નિચર ઉપર પણ તમે યુઝ કરી શકો છો. એમનો ઇઝીલી એક્સેસિબલ છે. આ આવી છે આ સ્ટોન પેનલની શીટ છે. સ્ટોન પેનલ. હા, આ સેકન્ડ ઓપ્શન છે એમનો, સ્ટોન પેનલની શીટ. એમાં તમે સ્ટોન પેનલ એટલે કીધી હશે આઈ થિંક, કદાચ કે લાગવામાં બિલકુલ આમ સ્ટોન જેવી લાગે. હા, પથ્થર જેવી ફિનિશની લાગે છે સર. આ જોવો તો તમે પથ્થર જેવી ફિનિશની લાગે. જ્યારે હા, લાઇટનું ફોકસ તમે જોઈ શકો છો તો આ સેમ અસ પથ્થર, માર્બલ જેવો લુક આવે છે. એવું લાગતું જ નથી મેડમ કે આ શીટ છે. આઈ થિંક કદાચ પથ્થર જેવું જ લાગે છે. પથ્થર જેવો લાગે છે, એટલે એનું લુક ઇન્હેન્સ થાય છે. મતલબમાં તમે લગાવશો તો તમે ઘરમાં એકદમ પથ્થર જેવું ફીલ આવશે. એટલે કે જો તમારા ઘરને જો તમે એકદમ સુંદર સ્વર્ગ જેવું બનાવવા માંગતા હોય ને, તો આ બધી જ પ્રોડક્ટ તમારા માટે બેસ્ટ રહેવાની છે. મેડમ સરસ મજાની બધી પ્રોડક્ટ બતાવે અને 23 કેટેગરીની અલગ અલગ પેટર્ન ડિઝાઇન તમને મળી રહેવાની છે પોલીગ્રેનાઇટ શીટમાં. આ ચિરાગભાઈ નવો એક પ્રોડક્ટ છે જે WPC એક્સટિરિયર છે. WPC એક્સટિરિયર? હા, એક્સટિરિયર છે. એમની હેવીનેસ ચેક કરો તો બહુ હેવી આવે છે. ઓકે. રસ્ટ પ્રૂફ આવે છે. એમનો 10 years અપ ટુ વોરંટી આવે છે. ઉપર કલર પ્રોટેક્ટેડ. ઉપરથી તમે બહાર એક્સટિરિયરમાં જે તમારો ડોર્સ વગેરે હોય છે, પાર્કિંગ ડોર્સ વગેરે, એમાં તમે ઇન્સ્ટોલેશન કરી શકો છો. ઘરના બહાર એક્સટિરિયરમાં પણ દિવાલ ઉપર કરી શકો છો. એ 100% તમારો એકવાર ખર્ચો જશે તો સાલ ચાલશે, કેમ કે એમની લાઈફ ટાઈમ 15 to 30 years છે. આ તો રહ્યું ઘરનો બહારનો એક્સટિરિયર માટે WPC. હવે તમને WPC ઇન્ટિરિયર મોડલ્સ બતાવું છું, જે ઘરના અંદર તમે ઇન્ટિરિયરમાં વાપરી શકો છો. બરોબર. આ WPC ના ઇન્ટિરિયર મોડલ છે. તમને જે પ્રમાણે કીધું તે પ્રમાણે આ ઇન્હેન્સ પોતાની લાઇટ સાથે કરી શકો છો તમે. ડાયરેક્ટલી વોલ ઓન પેસ્ટ થઈ જશે. એ પણ સેમ જ
એમનો કોન્સેપ્ટ જુઓ તો તમને કશે કમ્પાન્શન જોઈન્ટ દેખાશે નહીં. બરોબર છે. બરાબર. અને આને મેડમ એકવાર ફિક્સ થઈ ગયા લગાવી દીધા પછી આ નીકળી શકે નીકાળવા હોય તો? એ રિયુઝેબલ છે સર. 85% એમને રિયુઝેબલ કરી શકે છે. રેન્ટલ બેઝ પર જવું હોય અધરવાઇઝ પરમેનન્ટ હોય એ બેવ માટે એ લોકો યુઝ કરી શકે છે. રેન્ટલ હોય તો એમને 85% રિયુઝેબલ નીકળી જશે એટલે એમને લોકેશન ચેન્જ થવા સાથે એ લોકો એ જ પટ્ટા સેમ જ યુઝ કરી શકે છે. તો મેડમ હવે આ લગાવવાનો ફાયદો શું, આના બેનિફિટ કેમ ના રહેવાના છે એ આપણા વ્યુઅરને સમજાવો. અમારા પ્રોડક્ટ શા માટે તમારે ખરીદવા જોઈએ એ તમને આજે મેં બતાવી દઉં છું. બરોબર. કેમ કે આ વોટર રેઝિસ્ટન્ટ છે એટલે મહિલાને જ્યારે સાફ કરવું હોય ઘરના ઇન્ટિરિયર જ્યારે સાફ કરવાનું હોય છે દિવાળીમાં હોય છે મોસ્ટ ઓફ લેડીઝ સાફ કરે છે તો એમના માટે વધારે સેફ રહેશે કે પાણીથી સાફ કરી શકે અને ઝીરો મેન્ટેનન્સ હોય છે. ઝીરો મેન્ટેનન્સ હોય છે કે તમને કશું ફરક ના પડશે એમાં. સાફ કરશો તો દાગોય નહીં આવશે ને કઈ ટેન્શન નહીં આવશે. ઉપરથી ફાયર રેઝિસ્ટન્ટ છે. આજે જોવામાં જો તો તમે ઘણા બધા ઇન્સિડન્ટ થાય છે, ઇન્ટિરિયર ડેમેજ થાય છે તો તમે આ વસ્તુ લઈને અમારા પ્રોડક્ટ તમે કોઈ પણ યુઝ કરશો ફાયર રેઝિસ્ટન્ટ છે મતલબમાં તમારે આગ તો લાગશે પોતે જ સ્ટોપ થઈ જશે. ફેલાવાનું કામ નહીં કરશે ને પોતે જ ડિઝોલ્વ થઈ જશે એટલે પોતે જ બંધ થઈ જશે, આગ સ્ટોપ થઈ જશે. એ તમને લાસ્ટ તક તમે બની રહો. વિડીયોમાં લાઈવ ડેમો પણ મિત્રો આગળ બતાવીશું. બાકી જોઈ શકો છો તમે ઇન્ટિરિયરમાં જો તમારા ઘરમાં બેડરૂમમાં તમે આ પ્રમાણે લગાવશો વચ્ચે લાઇટિંગ લાગેલી છે, સરસ મજાનું કોઈ ડેકોરેશન લાગી રહ્યું છે કે જો તમે કરાવવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી શકો છો. અને હા બીજી એક ખાસ અગત્યની વાત મેડમ આપણે એ કહી દઈએ કે કોઈને બિઝનેસ નવો સ્ટાર્ટઅપ કરવો હોય તો તમે જે આગળ જે વાત કરી એ કેમ નહીં રહેવાની છે એ પણ જરા ગાઈડ કરો. બિઝનેસમાં કરવું તો છે પણ કયું બિઝનેસ કરવું છે, કેવી રીતે કરવું છે અને કોના દ્વારા આવીને મળીને કરવું છે તમને તમે પૂરું ગાઈડન્સ આપશું, પ્રોડક્ટ વિશે આપશું. તમે ઇન્ટિરિયર ફિલ્ડના છો કે ઇન્ટિરિયર ફિલ્ડના ના હો તો અમે તમને પૂરું પ્રોડક્શન્સ કેવી રીતે યુઝ કરવામાં આવે છે ત્યાંથી કસ્ટમરને કેવી રીતે વેચવું એ તમને પૂરું માહિતી અમે આપશું. 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ રહેશે એમાં. માત્ર 5 લાખ? હા માત્ર 5 લાખ. એટલે કોઈને નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો તો માત્ર 5 લાખના સ્ટાર્ટઅપ થી કરી શકે? હા ને એમાં ઝીરો ફ્રેન્ચાઇઝી અમાઉન્ટ છે. તમને પૂરું પ્રોડક્ટનું મટીરિયલ મળી રહેશે. આ માટે કંપની ફિલ્ડ માર્કેટિંગ સપોર્ટ, કસ્ટમર સપોર્ટ, આર્કિટેક્ટ સપોર્ટ અને પ્રમોશનલ સપોર્ટ કરશે તમને અને એનાથી પણ ઘણા સપોર્ટ તમને કરવામાં આવશે. ચિરાગભાઈ આ બીજું છે જે બામ્બુ ચારકોલ બોર્ડ તરીકે ઓળખાય છે. 8 mm નું આવે. તેમની ડેન્સિટી તમે ટ્રાય કરી શકો છો. બહુ હેવી આવશે. મારી સે તૂટશે તો નહીં ને? નહીં તૂટશે સર. માર્બલ જેવું મજબૂત છે એકદમ. હા ને તમને ફિનિશિંગમાં એકદમ ફેબ્રિક ટાઈપ આવે છે ને એકદમ લાઇટ થિકનેસ ની વાત કરીએ મેડમ, થિકનેસ કેટલી આવતી હશે? 8 mm આવશે. 8 mm. હા ને ઉપરથી ફેબ્રિક ટાઈપે દેખાશે એટલે તમને માર્બલ લુક નહીતી જોઈતું હોય ને એકદમ સાયલેન્ટ લુક જોઈતું હોય ઘરમાં તો તમે 100% આ ઉપર જઈ શકો છો. એમાં 9 પેટર્ન્સ આવે છે. અને આમાં કલર ઓપ્શન ની વાત કરીએ તો આપણે કેટલા કલર ઓપ્શન મળી છે? 9 કલર ઓપ્શન્સ મળી જશે જેમ કે બધા લાઇટ ટોનમાં આવશે. સ્પેસ ગ્રે કલર, સી ગ્રીન્સ કલર્સ માં મતલબમાં એકદમ લાઇટ ન્યુટ્રલ કલરમાં, લાઇટ યલો કલર, પ્રીમિયમ કલર, બધા પ્રીમિયમ કલર. એમની એસેસરીઝ બ્લેક માં આવે છે એટલા માટે એનું લુક ઓર એન્હાન્સ થાય છે જેથી કરી એને લાઇટ કલર સાથે વધારે કમ્પેર કરવામાં આવે છે. એ ટાઈપે બીજું આપણે પોર્શન્સ પર જઈએ તો એમને કહે છે પીયુ સ્ટોન પેનલ. તમે જોવો તો આ એકદમ લાઇટ વેઇટ છે. ઓ મને તો જોવામાં એવું લાગ્યું કે આ કંઈક પથ્થર પડ્યો છે. હા પથ્થર નથી, આ પીયુ સ્ટોન પેનલ છે. પીયુ સ્ટોન પેનલ તો જોઈ શકો છો તમે મિત્રો. એનું ફીલ પથ્થર જેવું લાગશે, એકદમ પથ્થર જેવું લાગવામાં તો એકદમ પથ્થર લાગશે અને જોઈને એવું તમે ના સમજતા મિત્રો કે ભાઈ એટલું હેવી હશે. લાગવામાં તમને ભલે પથ્થર જેવું લાગતું હોય પણ વજનમાં એકદમ જોઈ શકો છો હલકું છે. અને મેડમ આ બધી જે પ્રોડક્ટ આપણે છે એ ક્યાં આપણે યુઝ કરી શકીએ એ આપણા વ્યુઅરને જણાવો. એ પ્રોડક્ટ તમે વોલ ઉપર યુઝ કરી શકો છો, સીલિંગ્સ ઉપર યુઝ કરી શકો છો. એનું ઇન્હેન્સ કરવા માટે આ પ્રોડક્ટને યુઝ કરવામાં આવે છે. કોઈ બી હોલ છે, કોઈ પણ હોલ છે બેડરૂમની અંદર આપણે જનરલી બધા વોલપેપર ને બધું લગાવતા હોય તો વોલપેપરની ઓરમાં લગાવી શકાય કે કેમ લગાવી શકાય? આના લગાવવાથી માને શું ફાયદો થાય અને મારા ઓડિયન્સને શું ફાયદો થાય એ જણાવી દો. કેમ હું આ પ્રોડક્ટ લગાવું? ઓકે, વોલપેપર ની પહેલા વાત કરી લે કે કેવી રીતે તેનું પ્રોસેસિંગ થાય છે. વોલપેપર માટે તમારું જે પ્લાસ્ટર હોય છે દિવાલનું તે પછી તમારું બેકકોટ પુટ્ટી કરવામાં આવે છે અને તે પછી પ્રાઇમર કરીને કલર કરે છે, અધરવાઇઝ તેને વોલપેપર કરવામાં આવે છે. વોલપેપર અધરવાઇઝ કલર કરવામાં આવે છે. ઓકે, હવે ત્યારે તે પોર્શન પૂરું થાય પણ એ લોંગ ડ્યુરેશન્સ માટે નથી રહેતું. વોલપેપરના પણ કમ્પન્શન જોઈન્ટ ખુલે છે અને કલર્સ હોય તો તેમાં પણ સીપેજ આવે કે ન આવે, કલર ફેડ થવાના ચાન્સીસ વધારે હોય છે. આફ્ટર યર 2 years પછી એમના કલર્સ અલગ અલગ પ્રમાણે ઢીલા થતા હોય છે, અધરવાઇઝ કાળા પડતા હોય છે. બરાબર, એને સાફ કરાવી બની. તો આમાં કેવું હોય છે, આમાં કોસ્ટ ઇફેક્ટિવ છે, તેમાં લેબર પણ વધારે જાય છે. ઓકે સર, લેબર પર ઇન્ક્લુડ કરશો ને તો તમે એમાં પણ કોસ્ટ વધારે જાય છે કેમ કે 10 by 10 ની વોલ એક દિવસમાં 2
દિવસમાં એમથી પોસિબલ નથી થતી. પણ અમારું જ્યારે શીટ હોય છે એ 8 જારની શીટ આવે છે, ડાયરેક્ટલી વોલ ઓન ઇન્સ્ટોલ થઈ જાય છે. તમે જોવો તો એમાં ઓનલી ફોર લેબર યુઝ થાય છે અને શીટ યુઝ થાય છે. એના પછાડી અમારું ના પ્લાય યુઝ થઈ છે, ના કઈ મતલબમાં એડિસિવ ઓનલી યુઝ થવા હશે અને એક ઓનલી શીટ્સ. એટલે ટૂંકમાં એટલું કહેવા માંગીશ મિત્રો કે તમારો ટાઈમ પણ બચી જશે, પૈસા પણ બચી જશે અને લાગવામાં એકદમ પ્રીમિયમ લાગશે. લક્ઝરી લુક. એમની 10 years અપ ટુ વોરંટી આવે છે, એટલે 10 વર્ષની વોરંટી. હવે આ પોર્શન્સ પર તમારું વોલપેપર વાળું તો થયું. હવે બીજા લોકો કરે છે, જેમ કે સાઉથ મતલબમાં આપણા ગુજરાતમાં પણ ઘણા ઇલાકાઓમાં ઘરના અંદર ટાઇલ્સ મૂકવામાં આવે છે. ઓકે, ટાઇલ્સ નું કોસ્ટિંગ કાઢવા જાય તો એમાં સેન્ટ્સ એટલે કે રેતી અને સિમેન્ટ નું મિક્સર કરીને તેમાં એપ્લાય કરીને ડાયરેક્ટલી ટાઇલ્સ મૂકવામાં આવે છે. ટાઇલ્સ નો પણ ખર્ચો થાય, રેતીનો પણ ખર્ચો થશે અને સિમેન્ટનો પણ ખર્ચો થશે, બરાબર. અને લેબર જશે એ અલગ. હવે કઈ જગ્યા પર ભરશે માલ ને કઈ જગ્યા પર ખાલી હશે, બરાબર, એ તેમાં જોવામાં આવશે, બરાબર. ઉપરથી લેબર તો ઘણું જશે અને તમે તેમાં સ્ક્રૂ કરી નહીં શકો, બરાબર. એ તૂટી જશે ને ટાઇલ્સ ના પણ કઈ બી અનબ્રેકેબલ તો હોય નહીં, કઈ વાગશે કઈ લાવશો તો તૂટી જશે, બરાબર. લોંગ ડ્યુરેશન્સ માટે ઠંડીની સિઝનમાં ઠંડક બી વધારે લાગી જશે. તો એમાં કેવું, અમારી શીટ યુઝ કરશો ને તો તમારો ડાયરેક્ટલી લેબર પણ ઓછો જશે અને એક દિવસની અંદર આ કામ થઈ જાય છે. 1 થી 2 દિવસમાં, કેમ કે એ પ્રોસેસિંગ્સમાં એમનું કોઈ લેબર વધારે જશે જ નહીં ને. 30 રૂપિયા પર સ્ક્વેર ફૂટ પર આને કરવામાં આવે છે. ઓકે, હા, એટલે ફર્નિચર થી જોવા જાય તો 1/4 હાઈટ જો એટલે અડધા કરતા પણ કોસ્ટિંગ એકદમ ઓછી, એકદમ ઓછી સર, બરાબર. ને એમાં જશે બી કઈ નહીં, તમારે ઓનલી ફોર 2 યુઝ થશે. જેમ કે એક શીટ લેવાની છે અને એડિસિવ લેવાનું છે, તો એ તમારું ડાયરેક્ટલી ઇન્સ્ટોલ પણ થઈ જશે ને લુક લક્ઝરી મળશે. ઉપરથી 10 years અપ ટુ કંપની કે છે, પણ ચાલવાની તો વધારે છે ને, બરોબર. એટલે કમસે કમ 10 વર્ષની તો વોરંટી ભાઈ કંપની આપે છે. તો તમારા આમાંથી કોઈ પણ પ્રોડક્ટ તમારે પરચેસ કરવી હોય, નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ જરૂરથી કરી લેજો. આ ચિરાગભાઈ અમારી નવી નેક્સ્ટ પ્રોડક્ટ છે. ઓકે, સોફિટ સીલિંગ, વુડ સીલિંગ. હા, વુડ સીલિંગ તરીકે એમને ઓળખાવામાં આવે છે. આ તમે ચેક કરી લો એમની ક્વોલિટી. આ જો, અને ફોલ્ડ બી કરી શકાય, ફોલ્ડ કરી શકો છો. વાહ ભાઈ વાહ, જોઈ શકો છો તમે કે આ પ્રમાણે જો ફોલ્ડ કર્યું, જો પૂરેપૂરું આખું બધી બાજુથી તમે જોઈ લો 360, કંઈ પણ થતું નથી. અને આને મેડમ આમ પછાડીએ તો કઈ પછાડી શકો છો, ઉપર કૂદી પણ શકો છો તમે. પછાડ્યું કંઈ થતું નથી અને જો ઉપર કૂદી શકો છો. અનબ્રેકેબલ છે, અનબ્રેકેબલ છે. ઉપરથી વોટર રેઝિસ્ટન્ટ, વોટરપ્રૂફ તરીકે પણ એ ચાલે છે. બાલ્કનીઝ એરિયામાં કરવું હોય તો એમાં પાણી લાગશે તો એ ખરાબ નહીં થશે. એટલે ચોમાસામાં છે, પછી તડકામાં પૂરેપૂરું પ્રોટેક્શન મળી રહેશે, પૂરેપૂરું. કલરનું પણ પ્રોટેક્શન રહેશે. આપણે ટેમ્પરેચર ગુજરાતમાં ખાસ કરીને 50 ડિગ્રી સુધી જતું રહે, પછી એટલી બધી ગરમીમાં ઓગળી તો નહીં જાય ને, લાગશે સર, રસ્ટ પણ નહીં લાગશે. અચ્છા, એટલે ગરમીથી ખાસી પ્રોબ્લેમ રસ્ટની વધારે આવે છે, રસ્ટ પણ નહીં લાગશે. બરોબર, એટલે કે ગરમીથી ઠંડીથી બધી સિઝનમાં તમને ભાઈ પૂરેપૂરું પ્રોટેક્શન. અને રીયુઝેબલ પ્રોડક્ટ છે. ઓકે, રીયુઝેબલ પ્રોડક્ટ રહેવાનું છે. ચાલો ચિરાગભાઈ, મેં તમને એક બીજા પ્રોડક્ટ ઉપર લઈ જાઉં છું. ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ નામ શું છે મેડમ, અને ક્યાં આપણે યુઝ કરી શકીએ? બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે. એ હાઈ ડિમાન્ડેડ પ્રોડક્ટ છે અમારો, બરોબર, જે રૂફિંગમાં યુઝ કરવામાં આવે છે એક્સટીરિયરમાં. એમનું નામ છે સ્ટોન કોટેડ સ્ટીલ રૂફિંગ. સ્ટોન કોટેડ સ્ટીલ રૂફિંગ. એમનું નામ શા માટે છે એ જોઈ લેવો ચકાસણી પહેલે. એમનું સ્ટોનનું રિયલ સ્ટોન જેવા લાગે છે. રિયલ સ્ટોન, હા. અને જનરલી આમ ફીલ પણ એવો આવી જ રહ્યો છે કે જનરલી સ્ટોનને આમ ટચ કરતા હોય એ પ્રમાણે, બરોબર. એમની ખાસિયત છે કે સાઉન્ડ પ્રૂફ છે પહેલે તો, બરોબર. પછી લાઇટ વેઇટ છે, જેથી કરી ડાયરેક્ટલી યુઝ કરી શકાય અને વેટ પણ એટલું બધું ના લાગે ક્યાંક જનરલી લગાવવું હોય તો, બરોબર. પછી સાઉન્ડ પ્રૂફ તો છે, સાથે સાથે એ વેધર કંટ્રોલ્ડ બી છે, અર્થક્વેક રેઝિસ્ટન્ટ છે, સ્ટોર્મ રેઝિસ્ટન્ટ. ઉપરથી એમની લાઈફ ટાઈમ 30 years તકની રહેવાની છે. 30 વર્ષ સુધી રહેવાની છે. મેડમ આટલા બધા બેનિફિટ છે. હા, અને ઉપરથી એ રસ્ટ પ્રૂફ છે ગુજરાતના લોકો માટે. અધરવાઇઝ ઓલ ઇન્ડિયામાં કશે બી તમે જોતા હોવ છો, તમારા માટે તો બહુ સારી રીત છે. જેસે કે જેવી રીતે અમારા અહીંયા ગુજરાતમાં ખાર વધારે લાગે છે, બરાબર. ખાર એટલે કે રસ્ટ વધારે લાગે છે, તો તમારા માટે એક બેનિફિટ છે કે આ રસ્ટ પ્રૂફ છે, એટલે ખાર નથી લાગશે અને સાલો સાલ ચાલશે આ પતરા. અને ગરમીમાં ખાસ કરીને ચાલશે ને? હા, ચાલશે. ઓકે, એ પોતાનું ટેમ્પરેચર પોતે લઈ લે છે અને નીચે ઠંડક આપે છે. ગરમીના સિઝનમાં તમને ઠંડક આપશે, ઠંડીના સિઝનમાં તમને ગરમી આપશે. અને જનરલી આપણે ફ્લેટમાં, બંગલોમાં કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ? પાર્કિંગ એરિયામાં, ટેરેસ એરિયામાં, રૂફિંગ એરિયા જ્યાં આવે છે, જેમ કે રેસ્ટ્રો વગેરે એરિયામાં. ઘર માટે હોય તો તમે પાર્કિંગ એરિયા એન્ડ મતલબમાં ટેરેસ એરિયામાં કરી શકો છો. હા, ને કોમર્શિયલ્સમાં યુઝ કરવું હોય તો શેડ્સ વગેરેમાં યુઝ કરી શકો છો. એમનો કેમિકલ
કેમિકલ ફેક્ટરીઝ વગેરે ચાલતી હોય જેમને અચ્છા. વારંવાર નવા પતરા લેવાની જરૂર હોય છે તો એ બરોબર. અમારા પ્રોડક્ટ યુઝ કરી શકે છે. Okay. અને સેકન્ડ વન જે રેસ્ટોરન્ટ વગેરેમાં હોય છે એમને લુક ઇન્હેન્સ કરવાની વધારે હોય છે. બરોબર છે, બરાબર, okay. તો વન ટાઈમ યુઝ કરીને એ લુક ઇન્હેન્સ કરી શકે છે. બરોબર છે. હવે મેડમ એ જણાવી દો, આટલી સરસ માહિતી તમે આપી રહ્યા છો. હવે કોઈ પણ દર્શક મિત્રો, ઘણા બધા દર્શક મિત્રો ગુજરાતના ખૂણે ખૂણેથી જોઈ રહ્યા હોય, કોઈ બરોડાથી જોઈતા હોય, કોઈ આણંદથી જોઈ રહ્યા હોય, તો એને આ બધી પ્રોડક્ટ લેવા માટે ક્યાં આવવાનું રહેશે એ સમજાવી દો, આપણું એડ્રેસ સમજાવી દો. ઓકે, આ મારું ઓફિસ છે જીઆઈ એન્ટરપ્રાઇઝીસ, વાપી ચલામાં, વલસાડ ડિસ્ટ્રિક્ટ છે. અને Okay. ગુજરાતમાં તમને આસાનીથી તમે ઇન્સ્ટાગ્રામ પર અધરવાઇઝ ગૂગલ પર સર્ચ કરશો તો તમને આસાનીથી એડ્રેસ મળી જશે. બરોબર. અને પૂરેપૂરું જે એડ્રેસ અને જે કોન્ટેક્ટ નંબર છે નીચે તમને દેખાતો હશે, એમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં પણ પૂરેપૂરું એડ્રેસ આપેલું છે, તો ત્યાં પણ તમને માહિતી પૂરેપૂરી મળી જશે. આજે શીટ પર આગ લગાવી છે, તમે ચેક કરી શકો છો. આમાં કશુંય થયું નથી, ડાયરેક્ટલી યુઝ કરીને અમે સાફ કરી દીધું છે પાણીથી. ગરમ તક નથી, ચેક કરી લો પછાડનો બેકગ્રાઉન્ડ પણ, કશુંય ફરક નથી પડતું. બરાબર, તો તમારા ઘર માટે ઇન્ટિરિયર કેટલું સેફ રહેશે એ તમે નક્કી કરી શકો છો. અને કોલ કરીને આજે જ બુકિંગ કરાવી લો. આ છે એસપીસી ફ્લોરિંગ, તમે જોઈ શકો છો. એ ફાયર રેઝિસ્ટન્ટ આવશે, સ્ક્રેચ પ્રૂફ પણ આવશે. તમારા પેટ સુરક્ષિત છે, તમે પણ સુરક્ષિત છો. ઉપરથી સ્લીપરી નથી, નોન સ્લીપરી છે. ઉપરથી તમારા કલર્સ એટલા ડસ્કી આપેલા છે કે ખરાબ થશે તો એ ખબર નહીં પડશે. અને લેબર અને ઇન્સ્ટોલિંગ એમનું બહુ ઇઝીલી છે, તો જલ્દીથી ઇન્સ્ટોલ પણ થઈ જાય છે ને લેબર ચાર્જ પણ ઓછો લાગે છે એમાં. એકવાર લાઈવ એક્ઝામ્પલ બતાવી દે છે ઇન્સ્ટોલિંગ કરીને. આવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. 1 ઇન્સ્ટેક કરીને તમને ઇઝીલી આ ઇન્સ્ટોલ થઈ જશે. સેમ આવી રીતે આ ઘરમાં પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવે છે સર. ફૂલ્લી વોટરપ્રૂફ છે, ફાયર રેઝિસ્ટન્ટ છે, સ્ક્રેચ પ્રૂફ તો રહેશે. સાથે સાથે બેનિફિટ છે કે આમાં લપસવાની થોડી ઓછી શક્યતા છે. જેમ કે ટાઇલ્સમાં જોવો છો તો લપસવાની શક્યતા વધી જશે. બરાબર, અકસ્માત વધારે થશે એમાં. ઉપરથી વાઇપર કરી શકો છો ફૂલ્લી. મોપિંગ તો તમે કરી જ શકો છો, પણ વાઇપર બી કરી શકો છો. જેમ કે પાણી ઢોળીને સાબુથી સાફ કરવું હોય ને તમે વાઇપર કરવું હોય તો ઇઝીલી કરી શકો છો, કેમ કે ફૂલ્લી વોટરપ્રૂફ છે. અને એમના આમાં મલ્ટિપલ એસેસરીઝ છે, જેમ કે ટી મોલ્ડિંગ, કટિંગ લાઇન, રેડ્યુસર અને સ્ટેનોઝ. આજે અમારું જે કામ કર્યું છે એમના માટે એક રિવ્યૂ લઈ લઈએ. તો સર, તમને અમારું કામ પ્રોડક્ટ કેવા યુઝ થયા છે? મતલબ મેડમ, તમે આ મને જે પ્રોડક્ટ આપ્યો છે એટલો ફેન્ટાસ્ટિક પ્રોડક્ટ છે અને એટલી મજા આવી આ લગાડીને. જે મારા કસ્ટમર્સ વગેરે બી આવે છે, જે લોકોને ઓફિસમાં હું બેસાડું છું, મને એ લોકો પૂછે છે કે આ શું પ્રોડક્ટ છે ને તમે ક્યાંથી લઈને આવ્યા કરીને. તો મેં કીધું કે અમારા ઉપર જે એક ભાઈબંધ છે, અમારા ફ્રેન્ડ છે જીઆઈ એન્ટરપ્રાઇઝીસ કરીને, ત્યાંથી અમે આ પ્રોડક્ટ લઈને આવ્યા છે. અને પ્રોડક્ટ લગાડીને બહુ સુપર મજા આવી છે. એના અંદર મેડમ મેં ઘણા ખરા મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા ફેમિલીમાં ઘણા જણાને મેં આ પ્રોડક્ટ બતાવી છે અને લોકોને પ્રોત્સાહન બી કરું છું કે આ પ્રોડક્ટ લગાડવા માટે. તો એ હિસાબે તમને લગભગ 2-3 જણના ફોન બી આવ્યા છે મારા ભાઈબંધના, તો તમે જોડાવી લેજો શું છે શું નથી, અને સારો એવો રેટ આપીને કોટ કરાવજો મેડમ. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે અને તમારા માટે આ વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. તો મેડમ, હવે આપણા જે દર્શક મિત્રો છે એને જતા લાસ્ટમાં એકવાર રિપીટ કરી દો એડ્રેસ કે ક્યાં છે આપણી આ ઓફિસ. ઓકે, જીઆઈ એન્ટરપ્રાઇઝીસ, ડિસ્ટ્રિક્ટ છે વલસાડ, અને વાપીના V2 સિગ્નેચર ચલામાં એ અમારી શોપ ઓપન છે. બરોબર છે. અને આપણે જે વિડીયોમાં આગળ જણાવ્યું હતું કે 5 લાખ રૂપિયાનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ પણ કરી શકીએ છીએ, એ પણ એકવાર આપણે રિપીટ કરી દો કે કેવી પ્રોસિજર રહેવાની છે. ઓકે, તમે બિઝનેસ કરવા માટે ઇન્ટરેસ્ટેડ છો, તમને કોઈ ફિલ્ડ સમજમાં નથી આવતી, અધરવાઇઝ તમને ગાઈડન્સ પૂરું નથી પડતું, અધરવાઇઝ તમને કંઈ બીજી ફિલ્ડમાંથી કેવી રીતે તમારે ઇન્ટિરિયર લાઇનમાં આવવું છે, ઇન્ટિરિયર લાઇન માટે તમને ખબર નથી, ઇન્ટિરિયર પોર્શન્સમાં કેવી રીતે વેચવું છે, કેવી રીતે કસ્ટમર એટ્રેક્ટ કરવું છે, એ પૂરી ગાઈડન્સ તમને અમે આપીશું. અમારા સાથે જોડાઓ. એ 5 લાખ તમને પૂરું અમને મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ, સાથે સાથે ગાઈડન્સ આપીએ છીએ. કંપની તરફથી તમને ફિલ્ડ માર્કેટિંગ સપોર્ટ, આર્કિટેક્ટ સપોર્ટ અને કસ્ટમર સપોર્ટ પણ તમને આપી રહ્યા છે. ઉપરથી ગાઈડલાઇન્સ પણ તમને પૂરેપૂરી આપે છે કે કેવી રીતે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું છે, ત્યાંથી કેવી રીતે કન્ટિન્યુ રાખવું છે.
છે એ પૂરેપૂરી ગાઈડન્સ અમે આપીએ છીએ. તો નીચે મિત્રો નંબર મેન્શન છે. જે પણ તમારે કંઈ કન્ફ્યુઝન હોય, તમે વિડીયો જોઈ રહ્યા હોય, તમને કંઈ પણ ડાઉટ થાય, તમારે કંઈ પણ જાતનું બિઝનેસ રિલેટેડ તમારે સ્ટાર્ટઅપ કરવાનું કન્ફ્યુઝન હોય તો નીચે નંબર મેન્શન છે, બિંદાસ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો કોઈ પણ પ્રોડક્ટ લેવા માંગતા હોય અને સાથે સાથે નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ પણ કરવા માંગતા હોય.